હર હર મહાદેવ. હર મહાદેવ. આજે ડીસાના તટ પર આવેલ સુંદર મજાનું સોનેશ્વર મહાદેવનું મહાતીર્થમાં દર્શન કરવા માટે આવેલા છીએ. આપ સર્વે હરિભક્તોને અહીંથી હું જેના દર્શન કરાવું છું. આ એનું મુખ્ય દ્વાર છે તથા સામે બનાસ નદી છે. અહીંયા અમારા કંચનસિંહજી જે મંદિરના ટ્રસ્ટી શ્રી છે, ભૂરસિંહજી એ પણ ટ્રસ્ટી છે મંદિરના. આ બાજુ મહાદેવિયા ગામથી મંદિર તરફ આવવાનો રસ્તો છે અને અહીંયા સુંદર મજાનું વન કવચ બનાવેલું છે. વન કવચમાં અનેક જાતની ઔષધિઓ ત્યાં વાવેલી છે અને બહુ સુંદર મજાનું આયોજન ત્યાંના સમસ્ત વન કવચ જેમણે બનાવ્યું છે એમના માધ્યમથી બહુ ત્યાં સુંદર મજાની સેવા આપવામાં આવે છે. જોડેથી જ ડીસા તરફથી આવવાનો રસ્તો છે. અહીંયા સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દ્વારા શિવરાત્રિ મહોત્સવ નિમિત્તે એક સુંદર મજાનું દિવ્ય આયોજન કરેલું છે. શિવરાત્રિના દિવસે અહીંયા અનેક ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. મંદિરનું સુંદર મજાનું વ્યવસ્થાપકો દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અહીંયા સુંદર મજાનું ગ્રાઉન્ડ બનાવ્યું છે જેના લાઈવ દર્શન આપ સર્વેને હું કરાવી રહ્યો છું. આપ સર્વેને શિવરાત્રિના દિવસે પધારવાનું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. વિક્રમ સંવત 2081નો શિવરાત્રિનો મહાપર્વ જેમાં એક ત્રિવેણી સંગમ બને છે. આ દિવસે મહાદેવજીની આરાધના ભક્તો દ્વારા વિવિધ સ્થાનોમાં ધાર્મિક સ્થળો ઉપર કરવામાં આવે છે. આપ સર્વેને પણ સોનેશ્વર મહાદેવના હું લાઈવ દર્શન કરાવી રહ્યો છું. આપ સર્વે દર્શન કરો અને શિવરાત્રિના દિવસે અવશ્ય સોનેશ્વર મહાદેવના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત કરશો. સોનેશ્વર મંદિરની પાછળ સુંદર મજાનું પીપળનું વૃક્ષ છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા અનેક નાગા સાધુઓ દ્વારા સાધના કરવામાં આવેલી અને સોનાનું પીપળનું પાન મહાદેવજી ઉપર તૈયાર થયું તો એવો અદ્ભુત ચમત્કાર આ પીપળ વૃક્ષનો છે. અહીંયા જોડે મહાકાલી માતાનું મંદિર છે. મહાકાલી માતાના દર્શનનો આપને લાભ આપી રહ્યો છું. આપ સર્વે માતાજીના દર્શન કરજો. અહીંયા હનુમાનજી બેઠેલા છે. આ સુંદર મજાની ધર્મશાળાનું નિર્માણ કરેલું છે. ધર્મશાળામાં લોકો અનેક ભક્તો આવીને અહીંયા રસોઈ બનાવી અને બાળકોને જમાડે છે તથા અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો પણ વિવિધ પ્રકારની સ્કૂલના વિદ્યાર્થીઓ અને ટીચર અહીંયા આવીને કરે છે. સામે પણ એક સુંદર મજાની ધર્મશાળા બનેલી છે. અહીંયા સમાધિના ભાગ છે જ્યાં અનેક સાધુ સંતોએ સમાધિ લીધેલી છે. નદીના તટ પર આ સુંદર મજાનું મંદિર છે. શિવરાત્રિ મહોત્સવ અહીંયા ઉજવવામાં આવશે. ગુરુ દત્તાત્રેય ભગવાન સોનેશ્વર મહાદેવનું શિવલિંગ છે. હર હર મહાદેવ. આપ સર્વે અહીંયા અવશ્ય પધારજો શિવરાત્રિના દિવસે.